દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સરકારે ડ્રાઈવરો માટે બનાવાયેલા અકસ્માત નવા કાયદાના વિરોધમાં સુરત મનપાની BRTS અને સિટી બસના ચાલકો 3 દિવસની હડતાળ પર ઉતર્યા છે। સરકારે હાલમાં કોમર્શિયલ વાહનોના ચાલકો દ્વારા અકસ્માત સર્જાય તો 10 વર્ષની સજા અને દંડની જોગવાઈ કરી છે, જેને લઈ BRTS અને સિટી બસના ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો। આજથી 3 દિવસ માટે ડ્રાઈવરો સરકારના બનાવાયેલા કાયદાના વિરોધમાં હડતાળ પર ઉતર્યા છે। તો આ સાથે ડ્રાઈવરો દ્વારા કલેક્ટરને રજૂઆત પણ કરાઈ હતી અને આ કાયદો રદ કરવા માંગ કરાઈ હતી। મારું નામ રાહુલ કોડી છે, હું ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું। શું વિરોધ માટે ભેગા થયા છો? આ સરકારે જે ધારા લગાવી છે એના વિરોધમાં છે અમે લોકો। શું વિરોધ, શું કાયદો છે? આ કાયદો એવું છે કે એક્સિડન્ટ થઈ જાય કે કંઈ અસ્તમાક થાય તો એને ડ્રાઈવરને 10 વર્ષની સજા અને 7 લાખ જુર્માના આપવાનું છે। એના વિરોધમાં અમે લોકો આંદોલન કર્યું છે। કેટલા ડ્રાઈવર અત્યારે આંદોલન માટે 1000ના આસપાસ અમે લોકો ડ્રાઈવર ભેગા થયા છે। આ જે કાલા કાનૂન જે લગાવ્યું છે, જે ધારાએ લગાવી છે એને હટાવવાની માંગ છે અમારી બસ ડ્રાઈવરની। કોને રજૂઆત કરવાના છે? અમે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા માંગ કરીએ છીએ અને માંગ કરવાની કોશિશ કરીએ છીએ। શું માંગણી તમારી? અમારી માંગણી એ છે કે સરકાર જે કાનૂન કાયદો જે લાગુ કર્યો છે 10 વર્ષની સજા અને 7 લાખની જુર્માનાની જે બી એ લોકોએ કામગીરી કરી છે એ માંગણી કરીએ છીએ। તમારી માંગના પૂરી થાય આગળ શું કરશો? એ માંગણી પૂરી થાય તો અમે લોકો ડ્રાઇવિંગ છોડી દઈશું, ડ્રાઇવિંગ નહીં કરીશું અમે લોકો। સાથે સવારથી જ ઓપરેટરો અધિકારીનો ઓપરેટર સંકલનમાં જ છે। 60 થી 65% રૂટ કાર્યરત છે। 30 થી 35% રૂટમાં અમુક યુનિયનો ને અમુક અસામાજિક તત્વોએ ઝઘડો કરીને ડ્રાઈવર સાથે બસ બંધ કરાવી છે એવી માહિતી પ્રાપ્ત થઈ છે। અમે તંત્રને સૂચના આપી છે અને પોલીસ વિભાગને પણ અમે જાણ કરી છે કે આવી રીતે કોઈ ડ્રાઈવર સાથે ઝઘડો કરે તો તેની સામે યોગ્ય પગલાં ભરે અને અમે ઓપરેટરને અમારા અધિકારીઓ ઓપરેટર સાથે સતત સંપર્કમાં છે। જે બીજા રૂટ બંધ છે ને ટૂંક સમયમાં અમે ચાલુ કરી દેવાશે। કેટલું યોગ્ય છે આ હડતાલ? હડતાલ પબ્લિક્સને હેરાનગતિ ન થવી જોઈએ। હડતાલ જે રીતે કરી રહ્યા છે ખૂબ જ અયોગ્ય છે। મારું નામ નિર્મલભાઈ જગદીશભાઈ ખટીક છે। मैं चित्तौड़गढ़ राजस्थान રહેવાસી છું। તો અમે એ કહેવા માગું છું કે સરકારે જે નિયમ લાગુ કર્યો છે કે 7 લાખ રૂપિયા જુર્માનો 10 વર્ષની સજા, એ અમને બધે ડ્રાઈવર ભાઈઓને એ અમને મંજૂર નથી। અમે કાયદો શું છે આખો? આ કાયદો આખો એ છે કે કંઈ પણ અકસ્માત થાય, કોઈ પણ માણસ અકસ્માત થાય એટલે એને 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા જુર્માનો છે। તો ભાઈ વાહન છે, એ વાહનમાં બ્રેક ફેલ થઈ શકે, કોઈ પણ જાતની પ્રોબ્લેમ થઈ શકે, એમાં વાહનમાં કાંઈ કહેવાય નહીં। ચાલતા વાહનમાં અકસ્માત ગમે તે થઈ શકે। એના માટે અમે જે સરકારને એ જ નિવેદન કરીએ છીએ કે જે નિયમ લાગુ કર્યો છે એ નહીં થવો જોઈએ। એ અમારી ઉપર એટલી માંગણી છે કે આ નિયમ નહીં લાગુ થવો જોઈએ। કેટલા ડ્રાઈવરો ભેગા થયા છો તમે? આયા ભેગા થયા 1000 થી 1500 ગાડીઓ છે, ઊભી છે, બધા ડ્રાઈવરો આયા છે। એના માટે અમને એ જ છે કે અમારી પાસે 7 લાખ રૂપિયા હોય તો બધે પણ ડ્રાઈવર પાસે આગળ 7 લાખ રૂપિયા હોય તો એ આપણે પોતાનું બિઝનેસ ખોલીને બે કોને રજૂઆત કરવાના? અમારે કમિશનરશ્રીને રજૂઆત કરવાના છે, કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવાના છીએ કે અમારી માંગે જે છે માંગણી પૂરી કરો અને જે અમને કાનૂન છે એ અમને લાગુ નહીં કરો। તમારી માંગ પૂરી ના થાય આગળ શું કરશો? ત્યાં સુધી અમે આંદોલન જારી રાખશું બધા ભાઈઓ, ત્યાં સુધી અમે ગાડી નહીં ચલાવશું, ત્યાં સુધી અમે ગાડી ઊભી રાખીશું, હડતાલ ઉપર રહેવું। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।